નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। જે દિવસે મેં એક મિડલ ક્લાસ પરિવારમાં જન્મ લીધો તો દાદી ખૂબ રડ્યા હતા, મમ્મી પણ ખૂબ દુઃખી હતી, પપ્પા દિવાલ બાજુ ફરીને રડી રહ્યા હતા। ત્યારે લેડી ડૉક્ટર ઓપરેશન થિયેટરની બહાર આવી અને બધાને આશ્ચર્યથી જોવા લાગી કે આ બધાને શું થયું છે। પછી તે દાદી પાસે આવી અને કહ્યું, તમે લોકો કેમ રડો છો? કારણ કે તે લોકો પુત્રીના જન્મથી દુઃખી હતા, જ્યાં હું 5 ભાઈઓ પછી જન્મી હતી। તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મી આવી છે। મારા દાદીએ આંસુ સાફ કરતા કરતા કહ્યું, પરંતુ તેના કિસ્મતથી ડર લાગે છે, કારણ કે દીકરીઓ ખૂબ જ પ્યારી હોય છે અને તેમનું દુઃખ જોઈ નથી શકાતો। તો ડૉક્ટરે કહ્યું કે કિસ્મત પણ તે જ બનાવે છે જેને જન્મ આપ્યો હોય છે। હું તેમની કૃપા દરેક પરિસ્થિતિમાં મેળવવા માંગુ છું। ડૉક્ટર તો આટલું કહીને ચાલ્યા ગયા, પરંતુ મારા પરિવારના સભ્યો એ જ ગમમાં ડૂબેલા હતા કે છોકરીનો જન્મ થયો છે, ખબર નહીં તેની કેવી કિસ્મત હશે અને દુનિયા હવે કેવું વર્તન કરશે। મારા જન્મવાથી ઘરનો કોઈ સભ્ય ખુશ ન હતો જ્યારે હું 5 પુત્રો પછી જન્મી હતી। સમય વીતતો ગયો અને હું જુવાન થઈ ગઈ। એક દિવસ આ બધી વાતો મારી માસીએ મને જણાવી। મારી માસીના ગામથી મારા માટે સંબંધ આવ્યો હતો। તેમના પોતાનો કોઈ પુત્ર કે પુત્રી ન હતા અને તે નિસંતાન હતા બિચારા, પરંતુ મારો ખૂબ જ પ્રેમથી ઉછેર કર્યો હતો, એક સંતાનની જેમ, એટલા માટે કે તે ઈચ્છતા હતા કે મારો કોઈ અમીર પરિવારમાં સંબંધ થાય અને હું તે પરિવારની વહુ બની જાઉં। ઘણા સંબંધો મારા માટે આવ્યા હતા, પરંતુ બધા અમારા જેવા મિડલ ક્લાસ લોકો હતા। મારા માસીએ કોઈ પણ સંબંધ સ્વીકાર્યો નહીં। તે કહેતા હતા કે મારી સોનલ એટલી સુંદર છે તો સંબંધ પણ એવા ઘરમાં શોધી આપીશ જ્યાં મારી દીકરી રાણી બની રહેશે અને મલ્લિકા બનીને રાજ કરશે। આ જ ઈચ્છામાં તેમને એક સંબંધ કરાવવાવાળીને ખૂબ મોટી રકમ ચૂકવીને તેને અમીર પરિવારમાંથી સંબંધ શોધી લાવવાનું કહી દીધું અને તે મારી કોલેજનો છેલ્લો દિવસ હતો। ખરા તાપમાં હું મેટ્રોમાં ગઈ, પછી મેટ્રોથી ઘરે આવતી વખતે મારું શરીર પરસેવાથી લથપથ થઈ ગયો અને ચહેરો અંગારા જેવો ગરમ થઈ ગયો હતો। આવતાની સાથે જ મેં બેગ ટેબલ પર મૂક્યું અને પાણી પીવા માટે રસોડામાં ગઈ, કારણ કે ત્યાં ફ્રીજ રાખવામાં આવ્યું હતું। હું પાણી પી રહી હતી ત્યારે સામેના રૂમમાં વાતો કરવાનો અવાજ સંભળાયો। પગલાં ત્યાં જ થંભી ગયા। અવાજ પરિચિત ન હતો, કદાચ કોઈક મહેમાન આવ્યા હતા। એટલા માટે મમ્મીએ આવીને કહ્યું, બેટા, હું તારી જ રાહ જોઈ રહી હતી, જલ્દીથી હાથ પગ અને મોઢું ધોઈ લે અને કપડાં બદલીને આવી જા, અને હા, થોડો ઘણો મેકઅપ પણ કરી લેજે। જેવું તેમણે કહ્યું હતું, મેં તેમની વાત તરત જ માની લીધી અને જ્યારે હું રૂમમાં પહોંચી તો મેં માસી સાથે 2 અજાણી મહિલાઓને બેઠેલી જોઈ તો હું આશ્ચર્યમાં પડી ગઈ। શ્યામ વર્ણની 2 મહિલાઓ મારી સામે તાકી રહી હતી। એક મહિલા મને ધ્યાનથી જોઈ રહી હતી, પછી તેણે મને પાસે બોલાવીને વહાલ કર્યો। હું સમજી ગઈ કે આ મારો સંબંધ જોવા આવ્યા છે। થોડી વાર ત્યાં બેસીને હું મારા રૂમમાં આવતી રહી, પણ મને મારા રૂમમાં પણ અજાણી મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો હતો કે અમારે ઘર બહાર નથી જવું, અમને તો બસ છોકરી પસંદ આવી ગઈ છે, તે ખૂબ જ સુંદર છે। રૂમમાં આવીને હું પલંગ ઉપર આડી પડી ગઈ હતી। મારા માટે લગ્નની વાત આશ્ચર્યજનક ન હતી। હું એક સમજદાર છોકરી હતી। મારા મુજબ લગ્ન એક ઠોસ વાસ્તવિકતા હતી જે થવાનું જ હતું। આ તો સદીઓથી ચાલી આવી રહ્યું હતું, તો પછી લગ્નના વિચારથી ગભરાવાનું શું કામ? આ મારા માતા પિતાની એક જવાબદારી હતી જે તેમણે એક દિવસ તો નિભાવવાની જ હતી, અને મારે કોઈના ઘરે જઈને સ્થાયી થવાનું જ હતું અને જીવન પણ એ જ રસ્તે ચાલવાનું હતું। હું તો નોર્મલ જ રહી,
પણ આજે મારા માસીની ખુશી જોવા જેવી હતી. તેમની ઈચ્છા પૂરી થતી જણાઈ રહી હતી. શું આપણી દીકરી સોનલ અમીર પરિવારની વહુ બનશે અને રાણી બનીને રાજ કરશે? જે દિવસે આ સમાચાર સાંભળ્યા કે લગ્નનો દિવસ નક્કી થઈ ગયો અને છોકરાવાળાએ કહ્યું કે અમારે નથી દહેજ જોઈતું કે ના મોંઘા ઘરેણાં, બસ અમને તો અમારા છોકરા માટે એક સુંદર છોકરી જોઈએ છીએ જે અમને મળી ગઈ છે. મને મનમાં થોડી ચિંતા થઈ એ વિચારીને કે જે પરિવારના સભ્યો સાથે મારી આખી જિંદગી હસતા રમતા વિતાવી છે તેમને છોડીને હું દૂર જતી રહીશ અને પોતાના પારકા બની જશે. બંને પક્ષે લગ્નની તૈયારીઓ થવા લાગી. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે પપ્પાએ સાદાઈથી મારા લગ્ન કરાવ્યા અને પછી થોડા ડગલા ચાલીને હું મારી ડોલીમાં બેસી ગઈ અને પોતાના વર સાથે તેમના ઘરે આવી ગઈ. ઘરેણાં અને દહેજ આપવાનું નક્કી નહોતું થયું એટલે પપ્પાએ આજે ખાલી પોતાની પુત્રીને દાન કરી હતી. પપ્પાએ મારા માથા પર હાથ મૂકીને મને ખૂબ અભિનંદન આપ્યા અને મારા માટે પ્રાર્થના કરી હતી અને મેં રડતા રડતા જોયું તો મારું હૃદય ભરાઈ ગયું. પ્રથમ વખત આ અહેસાસ વીજળીની જેમ મારા હૃદય પર ત્રાટક્યો. ના જાણે હું ક્યાં જઈ રહી છું, ત્યાં કેવા લોકો હશે, ત્યાં મારી જિંદગી કેવી વીતશે. મેં રોઈ રોઈને મારી આંખો લાલ કરી નાખી હતી. પોતાના ભવિષ્ય વિશે વિચારીને નવી પરણેલી દુલ્હનની અમુક ઈચ્છા હોય છે, પરંતુ હું અમીર પરિવારની દુલ્હન શું બની મારી બધી ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું. હું એક સામાન્ય છોકરી હતી અને હવેલીની વિધિઓ અને રીત રિવાજોથી અજાણ હતી, પરંતુ એ તો મારો હક હતો કે મારો વર મને પ્રેમ કરે. પરંતુ જ્યારે અમારી પહેલી રાત હતી ત્યારે મારા વરે મારી સાથે કોઈ પણ વાત ના કરી અને થોડા દિવસો પછી હું ફરીથી પોતાના પિયરમાં આવી ગઈ હતી અને પછી ફરીથી હું મારી સાસરીમાં ગઈ અને તે રાત્રે મારા પતિએ મારી સાથે કોઈ વાત નહોતી કરી. આ બધું જોઈને હું ઉદાસ થઈ ગઈ. હું વિચારતી હતી કે શું મારો બળજબરીથી તેની સાથે સંબંધ કરવામાં આવ્યો છે કે શું, જેથી તે મને મુસીબત સમજી બેઠા છે અને બળજબરીથી સંબંધમાં બંધાઈ ગયા છે. હું તે વિચારીને પરેશાન હતી. પરેશાન રહેવાના કારણે મારા સ્વાસ્થ્ય ઉપર અસર થવા લાગી, ત્યાં સુધી કે તાવ આવી ગયો. તાવ શું આવ્યો કે લોકો મારાથી ભાગવા લાગ્યા. કોઈ મારી નજીક ના આવ્યો. નણંદો અને ભાભીઓનો તો સારો એવો સાથ હોય છે, પરંતુ મારી નણંદોએ તો મારી સામે જોવાનું પણ સ્વીકાર્યું નહોતું. મારા ખાવા પીવાની કોઈને પણ ચિંતા ન હતી અને ના મારી પાસે કોઈ બેઠું. કોઈએ પાણીનું પણ ના પૂછ્યું. હું તાવમાં પોતે ઊભી થઈને પાણી પીતી હતી. તેમનું આવું વર્તન જોઈને હું ખૂબ હેરાન થઈ ગઈ. હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે અહીંના લોકો કેટલા પથ્થરદિલ છે અને સોનલ તું ક્યાં આવી ગઈ? પથ્થરદિલ લોકોમાં આવી ગઈ છે. આ તારા કંઈ નથી લાગતા અને ના તો તેમને તું સારી લાગે છે. તું તો એ ઘરની વહુ બનીને આવી છે. ના તે કોઈની બુરાઈ કરી છે, ના કોઈ સાથે ઝઘડો થયો છે. હજુ થોડા દિવસો પહેલાં જ તો આવી છે. શકલ પણ ખરાબ નથી. આખરે આ બધું શું થઈ રહ્યું છે? જ્યારે હું એક અઠવાડિયા સુધી પથારીમાં પડી રહી તો મને બધા ટોણા સંભળાવા લાગ્યા. ખાવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ કામ કરવાનું આવે એટલે બીમાર પડી જાય છે. મેં ભગવાનને પ્રાર્થના કરી કે મને સ્વસ્થ કરી દે, જેથી હું ઉઠીને કામ કરી શકું અને તમામ પથ્થરદિલવાળાને સેવાથી મારી તરફ કરી લઉં. દવા તો દવા, પણ કોઈએ દુઆ પણ ના આપી. હું પોતે થોડા દિવસો પછી ઠીક થઈ ગઈ. નોકર ચાકર હતા, પણ મને કામ કરતા જોઈને તેમને રાહત થતી હતી. હું રસોડામાં ગઈ તો તેમણે રાહત અનુભવી. એક રાત્રે મેં ગૌરવને તેમના પરિવારના સભ્યો વિશે ફરિયાદ કરી. જ્યારે હું બીમાર હતી ત્યારે મને કોઈએ દવા પણ લાવીને ના આપી અને બીમારીમાં મારી નજીક પણ ના આવ્યા. તો જવાબ મળ્યો કે તમારા ગરીબ લોકોમાં ના જાણે આટલા અહેસાસ કેમ હોય છે. અરે બીમારીથી દૂર રહેવું જોઈએ, જેથી બીજા બીમાર ના પડી જાય. તું ભણેલી ગણેલી છે
અને બિલકુલ મૂર્ખની જેમ વાત કરે છે. બીજા દિવસે મને ટોણા માર્યા કે તને માત્ર હળવો તાવ તો હતો તો તે કામકાજ કેમ છોડી દીધું હતું. તેમના મોઢેથી આ શબ્દો સાંભળીને મારું દિલ તૂટીને એકદમ ચકનાચૂર થઈ ગયું હતું. કદાચ તે મારી સાથે આટલા માટે આવી વાત કરી રહ્યા હતા કારણ કે અમે તેમની જેવા અપર ક્લાસ ન હતા. અમે મિડલ ક્લાસના ગરીબ લોકો હતા. હવે વાત મને થોડી સમજમાં આવવા લાગી હતી. મારા જીવનના આ તબક્કે મને અહેસાસ થયો કે અમીર પરિવારની વહુ બનીને એક કઠપૂતળી બનીને રહી ગઈ છું. મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું હતું. હવે કંઈ બોલવું કે કહેવું નકામું હતું. જ્યારે પણ પડોશીઓ મને જોવા આવતા તો કહેતા, દહેજમાં કંઈ નથી લાવી, ગરીબ પરિવારમાંથી આવી છે ને. હું શું જવાબ આપતી? દિવસો અજીબ રીતે વીતવા લાગ્યા. આખો દિવસ રસોડામાં નવી નવી વાનગીઓ બનાવતી, પરંતુ કોઈ મારાથી ખુશ ન હતો. ઉલટા ટોણા સંભળાવતા, કંઈ સારું બનાવતા નથી આવડતું, આ કેમ કર્યો, આ કેમ ના કર્યો, દેશી ખાવાનું કોણ ખાય છે. અહીંયા ચારેય નણંદો મારી ભૂલો શોધવાનો પ્રયત્ન કરતી રહેતી. કોઈ સ્ત્રી દુલ્હનને જોવા આવતી તો તેઓ બોલવાનું શરૂ કરી દેતી કે કોઈ ઢંગ નથી, માએ ના તો સંસ્કાર આપ્યા કે ના તો આદર શીખવ્યો છે. હું ચૂપચાપ તેમનું મોઢું તાકતી રહેતી. જ્યારે પોતે મારો પતિ મારી સાથે ખુશ ન હતો તો કોઈને હું શું ફરિયાદ કરું. હું 2 મહિનામાં જ કંટાળીને અડધી થઈ ગઈ. મારા માટે આનાથી મોટું દુઃખ કોઈ ન હતું. ના હું કામચોર હતી, ના હું અસંસ્કારી હતી અને ના કેરેક્ટર ખરાબ હતું. તો પછી આ લોકો કેમ મારાથી આ રીતે ઉદાસ રહેતા હતા? જ્યારે હું મારા પિયરમાં ગઈ તો બધાએ મને ઘણા પ્રશ્નો કર્યા. અમારી દીકરી રાણીની જેમ રહી હશે, નોકર ચાકર આગળ પાછળ ફરતા હશે. પરંતુ હું કોઈ જવાબ પણ ના આપી શકી. મારું જીવન એક ગરમ તાવડી જેવો હતો, કોઈને કહી નહોતી શકતી. દુઃખને દૂર કરવા માટે રાત્રે તન્હાઈમાં હું મારી ડાયરી લખતી હતી. પરંતુ આ પણ મારી ખામી ગણવામાં આવી કે રાત્રે જાગીને શું કરતી રહે છે. ડાયરીનો સહારો પણ ગયો. ગૌરવ પણ અડધી રાત્રે ઘરે પાછા આવતા હતા. મને ઊંઘ નહોતી આવતી. લગ્ન પહેલાંનું જીવન મારું ખૂબ જ શાંતિપૂર્ણ હતું અને પરિવારના સભ્યો દાવો કરતા હતા કે હું તમામ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થઈ શકું છું. પણ અહીંયા આવીને ધીરજનો બાંધ તૂટી ગયો. મોટે ભાગે હું ઉદાસ રહેતી હતી. ઉદાસી પણ મારા માટે અજીબ બની ગઈ. દરેક લોકો કહેતા કે નવી દુલ્હને તો ઘરમાં ઉદાસી ફેલાવી નાખી છે. માસી કહેતા હતા કે વ્યક્તિ પોતાનું ભાગ્ય જાતે બનાવે છે. પરંતુ હવે હું માની ગઈ કે એવું નથી. આ મારા ભાગ્યનું ચક્ર નથી તો બીજું શું હતું? હું મારા હૃદયના લોહીથી સાસરીમાં પ્રેમનો દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ નિષ્ફળ રહી. તેમના માર્ગમાં ફૂલો પાથરવામાં લાગેલી રહેતી, પરંતુ તેમને મારો કોઈ પણ વર્તન પસંદ ના આવતો. મારી તો કોઈ વાત જ નહોતા સાંભળતા. મારા નસીબનો અભાવ તો હતો કે દરેક પ્રયાસ કર્યા પછી પણ હું હંમેશા નિષ્ફળ જ રહેતી. કોઈ દિવસ હું જો સારા કપડાં પહેરીને લિપસ્ટિક લગાવતી તો આવા આવારગીના ટોણા પણ સાંભળવા મળતા હતા. એક રાત્રે હું જ્યારે મોડે સુધી જાગી રહી હતી ત્યારે ગૌરવ બહારથી આવ્યા અને ખાવાનું ખાધા વિના સૂઈ ગયા. હું તેમની પાસે ગઈ અને તેમણે પૂછ્યું કે તમારી તબિયત તો ઠીક છે. જ્યારે તેમણે કોઈ જવાબ ના આપ્યો તો હું તેમની પાસે બેસી ગઈ અને તેમનું માથું દબાવવા લાગી. તો તેમણે મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું નીચે પડી ગઈ અને તે બોલ્યા, તને નોકરાણી ખરીદીને લાવ્યો હતો. આ શબ્દો તૂટેલા કાચની જેમ મારા કાનમાં પડ્યા અને મારા કાન ચીરી નાખ્યા અને તે ઉઠીને બેસી ગયા અને બોલ્યા, અમારી સોસાયટીમાં તારા જેવી પત્નીની કોઈ ઓકાત નથી. મેં રડતા રડતા કહ્યું, મારો શું વાંક છે? તો તે ડોળા કાઢીને બોલ્યા કે તને એ પણ ખબર નથી કે તારા પતિને કેવી રીતે ખુશ રાખવા, બલકે કોઈને પણ ખુશ નથી રાખી શકતી. હું તો બધાને ખુશ રાખવા માંગુ છું, પરંતુ આપણા ઘરમાં કોઈ મારાથી રાજી નથી. આખરે હું શું કરું? તો તે બોલ્યા,
કંઈ ના કર, બસ અમારું પીછો છોડી દે અને તારા પિયરમાં જતી રહે. સમજાયું કે નહીં? હું વિચારવા લાગી કે આ માણસ કાં તો પથ્થરદિલ છે, આમાં અહેસાસ નામની કોઈ વસ્તુ નથી. આ મને ઓળખી જ ના શક્યો. હું જેમ સહન કરતી રહી તેમ તેનો અત્યાચાર વધતો ગયો અને મારો જીવન દયનીય બની ગયો. હું જીવતા જીવ મૃત વ્યક્તિની જેમ રહેવા લાગી. એક દિવસ મારા સાસુ તેમની આદત પ્રમાણે મારી ઉપર બળજબરી કરી રહ્યા હતા. ત્યારે મારી મમ્મી આવી ગઈ. સાસુએ તેને પોતાની પાસે બેસાડી અને મારા દોષો ગણાવવા લાગ્યા. કહેવા લાગ્યા, હું એ ઘડીને કોસી રહી છું જ્યારે સોનલ સાથે સંબંધ કર્યો હતો. સાથે સાથે મમ્મીને પણ ખરું ખોટું બોલી રહ્યા હતા કે તે તારી દીકરીને કંઈ નથી શીખવ્યો અને ના તો તેના પતિને ખુશ રાખી શકે છે, ના અમારા પરિવારને ખુશ રાખી શકે છે. મારી મમ્મી મારા સાસુની વાત સાંભળીને સાવ ચૂપ થઈ ગઈ હતી. હું તેને મારા રૂમમાં લઈ આવી. તે મને પોતાની સાથે લઈ જવાનું કહેવા લાગી. તેનાથી વાત વધી ગઈ. તેણે મમ્મીને ખરું ખોટું કહ્યું અને મમ્મી મને મજબૂર કરવા લાગી કે સાથે ચાલ અને હવે વધારે મારું અહીંયા અપમાન ન કરાવ. મારા સાસુએ કહ્યું, ચાલો ચાલો બંને જણા આ ઘરમાંથી નીકળો. ત્યારે હું સહન ના કરી શકી અને મારી માનો હાથ પકડીને મારા પિયરમાં આવતી રહી અને આ વાત મારા ભાઈઓને પણ ખબર પડી અને તે ગુસ્સે થઈ ગયા અને તે લોકો પણ દોષારોપણ કરવા લાગ્યા. મમ્મીનો આવો અનાદર કોણ સહન કરે? પરંતુ મેં કોઈ પણ પ્રકારના ઝઘડાને રોકી રાખ્યો. મને ઉમ્મીદ હતી કે ગૌરવ કોઈ દિવસ મને લેવા આવશે, પણ એવો ના થયો. તેના બદલે તેમણે પત્ર મોકલ્યો કે તું મારા ઘરમાંથી પૈસા અને દાગીનાની ચોરી કરી ગઈ છે. પત્ર વાંચીને મારી માં એકદમ ગુસ્સે થઈ ગઈ. ભાઈ તો તે લોકોને પાઠ ભણાવવા ઉપર આવી ગયા, પરંતુ મેં હાથ જોડીને તેમને રોકી દીધા. હવે અમારા બંને ઘર વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. હું મારા માતા પિતાની તકલીફ જોઈને પોતાની જાતને કોસતી કે મને ભગવાને આ દુનિયામાં કેમ મોકલી. મેં મારા માતા પિતાના જીવનને નર્ક બનાવી દીધો. કાશ મારો જન્મ ના થયો હોત તો મારી જગ્યાએ છઠ્ઠો ભાઈ પેદા થઈ ગયો હોત. કેસ ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો. પરિણામ એ આવ્યું કે ઘરમાં ગરીબી અને ઉદાસી છવાઈ ગઈ. શરીફ લોકોએ આ કેસમાં માતા પિતાની મદદ કરી અને આરોપ ખોટો સાબિત થઈ ગયો. તેનાથી વિપરીત ગૌરવને નુકસાન થયું. કોર્ટના આદેશ મુજબ કેસનો ખર્ચો પણ તેને જ આપવો પડ્યો. મારા પિતાએ મારા પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેનો દાવો કર્યો. મારા માટે હવે સાસરિયામાં જવું અશક્ય હતું. ગૌરવે બદલો લેવાનું વિચાર્યું હતું. જ્યારે મારી આર્થિક સ્થિતિ વધારે નબળી પડી ગઈ તો મેં નોકરી કરવાનું નક્કી કરી લીધું. તે સમયે નોકરી કરવી મુશ્કેલ અને અઘરી હતી. ઘણી જગ્યાએ મેં આવેદન પણ આપ્યું, પરંતુ જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા જતી ત્યારે લાગતું હતું કે જાણે કોઈની આંખો મારા ચહેરાનો એક્સરે લેતી હોય. તો હું ગભરાઈને પાછી આવતી રહેતી. હું ક્યારેય ઘરની બહાર નીકળી નહોતી. એટલા માટે દુનિયાનો સામનો કરવાની આદત ન હતી. હું બહાર પગલાં ધ્યાન રાખીને મૂકતી હતી. આખરે એક સારી નોકરી મળી ગઈ. ઘરમાં ગરીબીએ પોતાનું સ્થાન લઈ રાખ્યો હતો. આખરે તેનું સ્થાન ભૂસાતું ગયું અને અમે આરામ અને શાંતિનું જીવન જીવવા લાગ્યા. હું વિચારતી હતી કે ભગવાનને ગૌરવ જેવા વ્યક્તિને મારી સાથે ના રાખ્યો તે જ સારું થયું. તે દિવસે હું મારી ઓફિસના કામમાં વ્યસ્ત હતી તો ગૌરવ ત્યાં આવી ગયો. તે ઉદાસ ઊભો હતો અને થોડી વાર પછી મને કહ્યું, સોનલ, તું આ નોકરી છોડી દે. લોકો મારી મજાક ઉડાવે છે. મહેરબાની કરીને મારું અપમાન ન કરાવો. મેં માથું ઊંચું કરીને તેની સામે જોયું અને કહ્યું કે તે દિવસે દુનિયાનો વિચાર ના આવ્યો જ્યારે તું મને કોર્ટમાં ખેંચતો હતો, કોર્ટમાં મારું અપમાન કરતો હતો, મારા ઉપર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો હતો, મને દુનિયામાં તમાશો બનાવીને રાખી દીધી હતી. તે દિવસે તને શરમ ન આવી? જ્યારે મારા માતા પિતા અને ભાઈઓ પાસેથી ગવાહી લીધી હતી. હું અહીંયા કોઈ ભીખ નથી માંગી રહી. હું તો એક સન્માનજનક નોકરી કરી રહી છું.
ભર બજારમાં નાચી તો નથી રહી. આજે તું કયા સંબંધથી અને કયા હકથી મને લેવા આવી ગયો છે? હું પોતે તો તારા ઘરેથી નહોતી આવી. મને અને મારી માને કાઢી મૂકવામાં આવ્યા હતા અને તું મને લેવા પણ નહોતો આવ્યો. પરંતુ કોર્ટમાં મારું અપમાન કરાવ્યું. મને માફ કરી દે સોનલ. હાલત હજુ એટલા કાબુ બહાર નથી થયા. પોતાના માતા પિતાને જણાવ કે કેસ પાછો ખેંચી લે. અને મને મારા પરિવારના સભ્યો ઉશ્કેર્યો હતો, એટલા માટે હું પોતાના ઘરને પોતાના હાથે બરબાદ કરવા લાગ્યો હતો. ગૌરવે આજીજી કરતા કહ્યું, હું તો એ જ ઈચ્છતી હતી કે તે તેની સ્થિતિને ઓળખે. તેણે મારી સામે આજીજી કરતો જોઈને મારો હૃદય ઠંડો થઈ ગયો હતો. મેં રાહતનો શ્વાસ લીધો. હું તારા વગર નહીં રહી શકું. બધા લોકો હવે તને યાદ કરે છે. તું મને એક મોકો આપી દે. હું બરબાદ થઈ ગયો છું. શું તું અમને માફ નથી કરી શકતી? ના ગૌરવ, હવે તો માત્ર કોર્ટ જ ફેસલો કરશે. મેં ગુસ્સામાં જવાબ આપ્યો. આખરે તે ચાલ્યો ગયો. હું ફરીથી તે ઘરમાં નહોતી જવા માંગતી જ્યાં મનુષ્યની કોઈ કદર ન હોય. તેઓને તો વહુ તરીકે માત્ર એક નોકરાણી જોઈતી હતી. થોડા દિવસ પછી કોર્ટે મારી તરફ નિર્ણય કર્યો તો આ સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો. આજે હું સફળ છોકરી છું અને ખૂબ જ આરામદાયક જીવન જીવી રહી છું. આજે મને ખબર પડી કે દાદી કેમ મારો જન્મ પર રડતા હતા. તેઓ એટલા માટે રડતા હતા કે છોકરીઓ ખરેખર કેટલી મજબૂર થઈ જાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.